નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપાના ખેડૂત નરસિંહભાઈ ખેતાભાઈ પટેલ જેઓ 1998 થી પ્રાકૃતિક ખેતી કરે છે। તેમની પાસે અંદાજિત 13 વીઘા જમીન છે, તેમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે। છેલ્લા 28 વર્ષથી આ ખેડૂત નરસિંહભાઈ ખેતાભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે। આ જમીનમાં તેઓ રાસાયણિક ખાતર કે દવાઓનો બિલકુલ ઉપયોગ કરતા નથી। આ જમીનમાં છાણિયું ખાતર અને પ્રાકૃતિક ખેતી માટે વિવિધ છંટકાવ કરવાની દેશી દવાઓ આવે છે, જેનો પાક ઉપર જીવાત નિયંત્રણ માટે છંટકાવ કરે છે। ખેતીમાં દિવેલા, ઘઉં, વરિયાળી, મકાઈ, ચણા, અડદ વગેરે પાકોની પ્રાકૃતિક ખેતી કરે છે। આ પાકની ઉપજ આજુબાજુના લોકો સીધી ખરીદી કરી જાય છે। આ પાકની મુલાકાત લેનાર જય અનંતભાઈ પ્રજાપતિ જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે। રિપોર્ટર વનરાજસિંહ ખોડ સાથે તારણ ન્યૂઝ। મારું નામ નરસિંહભાઈ ખેતાભાઈ પટેલ, આનંદપુરા કંપા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। હું અમારા આ ખેતરની અંદર 1998થી સજીવ ખેતી કે ઓર્ગેનિક ખેતી કે પ્રાકૃતિક ખેતી કરું છું। એટલે એટલા વર્ષથી આ ખેતરની અંદર કોઈ કેમિકલ નાખવામાં આવેલું નથી અને દર વર્ષે પાક ફેરબદલો કરી અને પ્રોડક્શન લઈએ છીએ। ને છાણિયા ખાતરને વર્મી કમ્પોસ્ટ નહીં પણ છાણિયા ખાતર અને જીવામૃત એનો ઉપયોગ કરીને પાક લઈએ છીએ। થોડું ઘણું ઉતારા વિશે જણાવી દેજો। ને આ ચણાનો જે પાક છે અત્યારે એ અંદાજે વીઘાનો 20 થી 25 મણની વચ્ચે ઉતારો આવશે એવું અત્યારે અનુમાન દેખાય છે। પછી ગયા વર્ષે બી હતા મારે ચણા, તો 20 મણનો ઉતારો આવેલો હતો, એના કરતાં આ વખતે સારા છે, એટલે 20, 22, 25 મણ જેવો ઉતારો આવશે। જંતુ નિયંત્રણ માટે બેન્સિલિન સ્ટુરેન્જીસ બેક્ટેરિયા છે એ વાપરીએ છીએ અને સુડોમોનાસ બેક્ટેરિયા છે એ ઉપયોગ કરીએ છીએ ઈયળો માટે। બીજા કયા પાકો ઓર્ગેનિક ખેતી માટે? ઓર્ગેનિક ખેતી માટે વરિયાળી કરીએ છીએ, પછી ઘઉં કરીએ છીએ, મગ કરીએ, અડદ કરીએ છીએ, સોયાબીન કરીએ છીએ, એ પાક કરીએ છીએ। પાકના ફેરબદલી માટે મગફળી, ચોમાસું પાકમાં મગફળી કરીએ છીએ, શિયાળું ઘઉં કરીએ છીએ, ચણા કરીએ છીએ। ઓર્ગેનિક સર્ટિફિકેશન કઈ કંપની દ્વારા તમે? ગોપકા કંપનીનું ગુજરાત ગવર્મેન્ટનું ગોપકાનું અમે સર્ટિફિકેશન કર્યું છે। દિલ્હી અપેડા થ્રુ ગોપકાનું રજિસ્ટ્રેશન થાય છે। પછી પાકના ઉતારા પછી તમે આ કઈ જગ્યાએ વેચવાનું? આ પાક જે તૈયાર થાય છે એ અમે પછી અમારે અહીંયા કને મોડાસાની અંદર પ્રાકૃતિક સ્ટોર બનાવ્યો છે, જેમાં અમારા જે પ્રાકૃતિક ખેડૂતો બધા ભેગા થઈને જે તે માલ જે આપીએ છીએ અને એ વેચાણ કરીએ છીએ। અને ત્યાંથી લોકો દરરોજ અલગ અલગ રીતે સિસ્ટમ કરેલી છે કે જે ગ્રાહકો માટે વોટ્સએપથી જાણ કરીએ છીએ કે આજે આ માલ આવ્યો છે, એ માલ એ રીતે લોકો લઈ જાય છે। આ ટોટલ કેટલા વીઘામાં ટોટલ ખેતી? મારે ટોટલ 3.5 હેક્ટરમાં ઓર્ગેનિકનું જમીન છે અને 3 હેક્ટરમાં 1998થી ઓર્ગેનિક ખેતી કરું છું।